નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 6। પાઠનું નામ છે ભવતું ભારતમ, જે તૃતીય સત્રમાં આવે છે, જેનું સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે। કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। પ્રશ્ન 2, નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે લખવાનું છે। તો અહીંયા જે આ પંક્તિ આપેલી છે એકદમ સારા અક્ષરે અહીંયા નીચે જે જગ્યા આપેલી છે એમાં લખવાની છે। રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃત ભવતું ભારતમ, આ રીતે લખવાની છે। બીજું છે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ। તો આ પણ જે બીજી પંક્તિ છે એ પણ આ ખાલી જગ્યાની અંદર સારા અક્ષરે લખવાની છે। પ્રશ્ન 2, ઉદાહરણ અનુસાર સમાન પ્રાસવાળા સંસ્કૃત શબ્દ લખવાના છે, સરખું બોલાતા હોય એવા। તો શક્તિ તો ભક્તિ, ધર્મ કર્મ, રીતિ તો નીતિ, શસ્ત્રમ તો શાસ્ત્રમ, ભક્તિ તો શક્તિ, આ પ્રમાણે તમે લખી શકશો। પ્રશ્ન 3, આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો। શક્તિ અને યુક્તિની સંપન્ન તો શક્તિ યુક્ત, થાવ બનો ભવતું, ધારણ કરનાર ધારકમ, કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો કર્મનિષ્ઠ, સાધના કરનાર સાધક। જોડકા જોડવાના છે, આની સામે બા આપેલું છે, અહીંયા નીચે આપણે જોઈન કરેલા છે। પહેલું છે પહેલાની સામે ક આવશે, બીજાની સામે ઈ આવશે, ત્રીજાની સામે અ, ચોથાની સામે બ અને પાંચમામાં ડ આવશે। પ્રશ્ન 5, તમારા શિક્ષક બોલે તે શબ્દોનું શ્રુત લેખન કરો। તમારા શિક્ષક બોલશે એ તમારે લખવાનું છે, સાંભળી અને પછી લખવાનું છે। એ કોઈ પણ શબ્દો બોલી શકે, એવું જરૂર નથી આ જ શબ્દો બોલે। પ્રશ્ન 6, કાવ્ય પૂર્તિ કરો। તેમાં સૌપ્રથમ અગાઉ આપેલું છે કર્મ, કર્મ નિષ્ઠકમ, ધર્મ નિષ્ઠકમ, કર્મ ધર્મે નિષ્ઠકમ ભવતું ભારતમ। બીજું છે શસ્ત્ર ધારકમ, શસ્ત્ર ધારકમ, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ। અહીંયા શસ્ત્ર છે અને અહીંયા શાસ્ત્ર છે। શસ્ત્ર એટલે લડવા માટેનું ને શાસ્ત્ર એટલે તેમાં જે વેદ ઉપનિષદો ને એવું બધું આપેલું હોય એ બધા શાસ્ત્રો કહેવાય। શસ્ત્ર એટલે યુદ્ધમાં જે લડવા માટે જાય તે। ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું ભારતમ ભારતમ ભવતું ભારતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ। ત્રીજું ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ચોથામાં આવશે શક્તિ અને પાંચમામાં ધારકમ। પ્રશ્ન 8, નીચેના કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ અનુસાર વાક્ય બનાવીને લખવાનું છે। અહીંયા આપેલું છે છાત્ર પુસ્તકમ ધારયતિ, તે રીતે બાલકમ માપિકા ધારયતિ, છાત્ર લેખની ધારયતિ,
વૃદ્ધ ઉપનેત્રમ ધારયતિ, સ્ત્રી આભૂષણમ ધારયતિ અને છાત્ર અંકની ધારયતિ. પ્રશ્ન 9. આપેલ શબ્દ જોડીનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ નવી કાવ્ય પંક્તિની રચના કરવાની છે. તો અહીંયા આપેલી છે તે પ્રમાણે કાવ્ય પંક્તિની રચના કરીએ. તો પહેલું છે જ્ઞાન ધારકમ વિજ્ઞાન ધારકમ. તો ઉત્તર છે જ્ઞાન ધારકમ વિજ્ઞાન ધારકમ જ્ઞાન વિજ્ઞાન ધારકમ ભવતુ ભારતમ. સુખદાયકમ શાંતિદાયકમ. તો અહીંયા આ રીતે બનાવી શકીએ. સુખદાયકમ શાંતિદાયકમ આના લખી દેવાનું છે. ત્યારબાદ આનું સુખ અને આ શાંતિ. તો સુખ શાંતિદાયકમ ભવતુ ભારતમ. તે જ રીતે અહીંયા ધૈર્યશીલ અને શૌર્યશીલ. તો ધૈર્ય અને આનું આ ધૈર્ય અને આ શૌર્ય આ બે જોડે લખી અને પાછળ શીલમ ભવતુ ભારતમ આ રીતે દરેકમાં લખાય છે. શ્રેયકારકમ પ્રેયકારકમ. તો શ્રેય પ્રેયકારકમ ભવતુ ભારતમ. પાંચમું જનનાયકમ ગણનાયકમ. જણ ગણનાયકમ ભવતુ ભારતમ. પ્રશ્ન 10મો છે સંસ્કૃત પાઠ્યપુસ્તકના પ્રથમ પાના ઉપર આપેલ સંસ્કૃત પ્રતિજ્ઞાપત્રનું અનુલેખન કરવાનું છે. ભારત મારો દેશ છે એનું આપણે લખીએ છીએ ને તે. તો ભારતમ મમ દેશ સર્વે ભારતીયા મમ ભ્રાતર ભગિન્યા ચ સંતિ મમ માનસે દેશસ્પૃહા અસ્તિ સ્મૃતિ સહિંતમ વિવિધ પરિપૂર્ણમ તસ્ય સંસ્કૃતિ ગૌરવમ અનુભવામી અહમ સદા તત્યાત્રમ ભવિતુ યંતમ કરિષ્યામિ અહમ મમ પિતરો આચાર્યન ગુરુજનાન ચ પ્રતિ આદરભાવમ ધારયામિ પ્રત્યેકેન સહ શિષ્ટ વ્યવહારમ ચ કરિષ્યામિ અહમ મમ દેશસ્ય દેશબાંધવેભ્યઃ ચ મમ નિષ્ઠામ અપર્યામિ તેષાં ચ કલ્યાણે સમૃદ્ધિ ચ એવં મમ સુખમ અસ્તિ. આ પ્રમાણે તમે છે પ્રતિજ્ઞાપત્ર લખી શકશો. જે સંસ્કૃતની ચોપડી છે એમાં સંસ્કૃતમાં આપેલી જશે પહેલા પાના ઉપર. નાના ચોરસમાં દર્શાવ્યા અનુસાર અંગ્રેજી મૂળાક્ષરો એક્સ કે વી જેનો ઉપયોગ કરી નકશો દોરવાનો છે. આ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરી દેવાની છે. ભારત દેશ માટે બલિદાન આપનારા મહાન દેશભક્તોના નામ સંસ્કૃત ભાષામાં લખવાના છે. તો મહાત્મા ગાંધી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ, સરદાર પટેલ, લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક. વિશેષ અહીંયા જે વધારાની માહિતી આપેલી છે તે તમારે સમજી લેવાની છે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તે તમને સારી રીતે સમજાઈ ગયો હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.